મીઠાઈના ડબ્બાના કારણે એરપોર્ટ પર ધરપકડ. રાતના લગભગ 8:30 વાગ્યા હતા. અબુધાબી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ હતી. કોઈ પોતાના પરિવારને મળવા જઈ રહ્યું હતું, કોઈ બિઝનેસ માટે આવ્યું હતું, કોઈ વેકેશન પૂરું કરીને પોતાના દેશમાં પાછું ફેરી રહ્યું હતું. બધું સામાન્ય લાગતું હતું. પરંતુ સિક્યોરિટી ચેકિંગના એક કાઉન્ટર પાસે અચાનક એક અધિકારી એક મુસાફરને રોકી લીધો. મુસાફરનું નામ મયંક હતું. તે 29 વર્ષનો હતો. થોડા કલાક પહેલા જ તે ભારતથી અબુધાબી આવ્યો હતો. તેના ચહેરા પર પ્રવાસનો થાક હતો. મનમાં પરિવારને મળવાની ખુશી હતી. પરંતુ હવે તેની સામે 3 અધિકારીઓ ઊભા હતા. તેની બેગ ખુલ્લી હતી, કપડાં એક બાજુ પડ્યા હતા, દસ્તાવેજો ટેબલ પર હતા અને વચ્ચે એક નાનો મીઠાઈનો ડબ્બો પડ્યો હતો. અધિકારીએ ડબ્બો ખોલ્યો. અંદર ગોળ ગોળ રસકદમની મીઠાઈ હતી. મયંકે તરત કહ્યું, સાહેબ, આ મીઠાઈ છે. મારા પરિવાર માટે લઈને આવ્યો છું. અધિકારીએ કોઈ જવાબ આપ્યો નહીં. તેણે મીઠાઈને ધ્યાનથી જોઈ. પછી ડબ્બા પર રહેલા નાના દાણાઓ તરફ ઇશારો કર્યો. મયંકને કંઈ સમજાયું નહીં. તેણે ફરી કહ્યું, સાહેબ, આ તો ઘરે બનાવાતી અને દુકાનમાંથી પેક કરાવેલી મીઠાઈ છે. અધિકારીએ બીજા અધિકારી સાથે ધીમા અવાજમાં વાત કરી. પછી મયંકને બાજુના રૂમમાં જવા કહ્યું. મયંકને પહેલીવાર અંદરથી ડર લાગ્યો. તેને સમજાતું નહોતું કે સામાન્ય મીઠાઈના ડબ્બાને લઈને આટલી પૂછપરછ શા માટે થઈ રહી હતી. મયંક મૂળ બિહારનો હતો. પરિવાર સાથે તે વર્ષોથી ગુજરાતમાં રહેતો હતો. ઘરમાં તેની માતા કાંતાબેન, પત્ની નિધિ અને નાનો ભાઈ હિતેશ હતો. મયંક સામાન્ય નોકરી કરતો હતો. પગાર સારો હતો, પરંતુ બહુ મોટો નહોતો. પરિવારની જરૂરિયાતો પૂરી થઈ જાય એટલું કમાઈ લેતો હતો. પિતા હવે આ દુનિયામાં નહોતા. પિતાના મૃત્યુ પછી ઘરની ઘણી જવાબદારી મયંકના ખભા પર આવી ગઈ હતી. તેની માતા તેને લઈને ખૂબ ચિંતિત રહેતી. મયંક ક્યાં જાય છે, ક્યારે આવે છે અને શું ખાય છે, તેની માતા આજે પણ પૂછતી. મયંક ઘણીવાર મજાકમાં કહેતો, માં, હવે હું નાનો નથી રહ્યો. ત્યારે કાંતાબેન હસીને કહેતી, માતા માટે દીકરો ક્યારેય મોટો થતો નથી. મયંકની જિંદગી સામાન્ય રીતે ચાલી રહી હતી. તેને વિદેશ જવાનો બહુ અનુભવ નહોતો. આ વખતે તેના સંબંધીએ અબુધાબી આવવા માટે ખાસ આગ્રહ કર્યો હતો. ફેઝલ ત્યાં નોકરી કરતો હતો. ફેઝલે મયંકને ઘણીવાર કહ્યું હતું કે, ભાઈ, એકવાર અહીં આવ, તને શહેર બતાવીશ. ઘણા દિવસથી મળ્યા પણ નથી. અંતે મયંકે રજા લીધી, ટિકિટ બુક કરાવી, પાસપોર્ટ તૈયાર કર્યો અને પ્રવાસની તૈયારી શરૂ કરી. પ્રવાસના દિવસે કાંતાબેન બજારમાં ગઈ હતી. પાછી આવી ત્યારે તેના હાથમાં મીઠાઈનો મોટો ડબ્બો હતો. મયંકે પૂછ્યું, માં, આ શું છે? કાંતાબેને કહ્યું, ફેઝલને રસકદમ બહુ ગમે છે. તું આ તેના માટે લઈ જજે. નિધિ ત્યાં જ બેઠી હતી. તેણે હસીને કહ્યું, મમ્મી, અબુધાબીમાં મીઠાઈ મળતી નહીં હોય શું? કાંતાબેને જવાબ આપ્યો, મળતી હશે, પણ પોતાના ઘરની મીઠાઈ જેવી વાત બીજી ક્યાંથી આવશે? મયંકે મીઠાઈનો ડબ્બો હાથમાં લીધો. તે હસ્યો. તેણે કહ્યું, હું આ ચોક્કસ આપી દઈશ. કાંતાબેને ફેરી સમજાવ્યું, સાસવીને લઈ જજે. આ ડબ્બો ખુલ્લી ન જાય તેનું ધ્યાન રાખજે. મયંકે કહ્યું, માં, તમે પણ ને? આ મીઠાઈ છે, કોઈ કિંમતી વસ્તુ નથી. કાંતાબેન કંઈ બોલી નહીં. તેણે માત્ર દીકરાના માથા પર હાથ ફેરવ્યો. તેને શું ખબર હતી કે થોડા કલાકો પછી આ જ મીઠાઈનો ડબ્બો તેના દીકરાની સૌથી મોટી મુશ્કેલી બનવાનો હતો. મયંકના પ્રવાસના દિવસે આખું ઘર વહેલું જાગી ગયું હતું. કાંતાબેને તેના માટે નાસ્તો બનાવ્યો. નિધિએ કપડાં ગોઠવ્યા. હિતેશે પાસપોર્ટ અને ટિકિટ ફેરી તપાસી. મયંક બધાને જોઈને હસતો હતો. તેણે કહ્યું, તમે લોકો મને વિદેશ નહીં, આ યુદ્ધમાં મોકલી રહ્યા હોય એવું લાગે છે. બધા હસ્યા, પરંતુ કાંતાબેનના ચહેરા પર ચિંતા હતી. મયંક ઘરેથી નીકળ્યો ત્યારે માતાએ તેને રોક્યો. તેણે કહ્યું, બેટા, ત્યાં કોઈ અજાણી વસ્તુ ખાવા પીવાની નહીં, અને કોઈ વસ્તુ સમજાય નહીં તો પહેલા પૂછજે. મયંકે માથું હલાવ્યું. પછી તેણે માતાને વળગી જઈને કહ્યું, ચિંતા ન કરશો, હું 2 દિવસમાં ફોન કરીશ. કાંતાબેને કહ્યું, મને રોજ ફોન કરજે. મયંકે હાથ હલાવ્યું અને કારમાં બેસી ગયો. એરપોર્ટ સુધીનો રસ્તો સામાન્ય હતો. મયંકના મનમાં નવા દેશને લઈને ઉત્સુકતા હતી. તેણે મોબાઈલમાં અબુધાબીના ફોટા જોયા. ઊંચી ઇમારતો, પહોળા રસ્તા,
સુંદર મસ્જિદો, દરિયા કિનારો. તેને લાગતું હતું કે આ પ્રવાસ તેની જિંદગીની સુંદર યાદ બની જશે. એરપોર્ટ પર પહોંચ્યા પછી ચેક ઇન સરળતાથી થઈ ગયું. મયંકે બેગ સોંપી, પછી સુરક્ષા તપાસ પૂરી કરી. ફ્લાઇટમાં બેસતા પહેલા તેણે કાંતાબેનને વિડીયો કોલ કર્યો. કાંતાબેને તરત પૂછ્યું, આ મીઠાઈ છે ને? મયંકે હસીને બેગ બતાવી. હા માં, અહીં છે. કાંતાબેને કહ્યું, ફેઝલને પોતાના હાથથી આપજે. મયંકે કહ્યું, હા માં. ત્યાર પછી ફ્લાઇટમાં બેસી ગયો. થોડા કલાકો પછી વિમાન અબુધાબી પહોંચ્યું. વિમાનમાંથી ઉતર્યા પછી મયંક ખૂબ ખુશ હતો. એરપોર્ટ તેને ઘણું મોટું લાગ્યું. લોકો અલગ અલગ ભાષામાં વાત કરતા હતા. દરેક તરફ સુરક્ષા વ્યવસ્થા હતી. મયંકે ફેઝલને મેસેજ કર્યો કે તે પહોંચી ગયો છે. ફેઝલે જવાબ આપ્યો કે તે બહાર તેની રાહ જોઈ રહ્યો છે. મયંક સામાન લઈને આગળ વધ્યો. ઇમિગ્રેશન ચેકિંગમાં પણ શરૂઆતમાં કોઈ મુશ્કેલી આવી નહીં. અધિકારીએ પાસપોર્ટ જોયો. થોડા સામાન્ય પ્રશ્નો પૂછ્યા. મયંકે જવાબ આપ્યો. ત્યાર પછી તે બેગેજ તરફ ગયો. બેગ મેળવીને બહાર નીકળવાની પ્રક્રિયા શરૂ કરી. તેને લાગતું હતું કે હવે થોડા સમયમાં ફેઝલ સાથે મુલાકાત થશે. પરંતુ સિક્યુરિટી સ્કેનિંગ વખતે એક અધિકારીએ તેની બેગ તરફ ધ્યાન આપ્યું. સ્ક્રીન પર કંઈક જોઈને તેણે બીજા અધિકારીને બોલાવ્યો. મયંક પાછળ વળીને જોવા લાગ્યો. અધિકારીએ તેને રોક્યો. તમારી બેગ ફેરી તપાસવી પડશે. મયંકે તરત બેગ ખોલી. તેને કોઈ ચિંતા નહોતી. તેને ખાતરી હતી કે અંદર માત્ર કપડાં, દસ્તાવેજો અને મીઠાઈ છે. અધિકારીએ એક પછી એક વસ્તુ બહાર કાઢી. કપડાં, શૂઝ, ચાર્જર, એક પુસ્તક, કેટલીક નાની વસ્તુઓ. પછી તેની નજર મીઠાઈના ડબ્બા પર પડી. અધિકારીએ ડબ્બો હાથમાં લીધો. મયંકે કહ્યું, સાહેબ, આ મીઠાઈ છે. અધિકારીએ પૂછ્યું, આમાં શું છે? મયંકે કહ્યું, રસકદમ. અધિકારીએ ફરી પૂછ્યું, તેમાં કયા ઘટકો છે? મયંક થોડો અટકી ગયો. તેને ચોક્કસ માહિતી ખબર નહોતી. તેણે કહ્યું, મને ખબર નથી. દુકાનમાંથી પેક કરાવેલી છે. અધિકારીએ ડબ્બો ખોલ્યો. મીઠાઈ જોઈ. પછી તેણે તેના ઉપર રહેલા નાના દાણાઓને ધ્યાનથી જોયા. તેણે તરત બીજા અધિકારીને બોલાવ્યો. બંનેએ કંઈક ચર્ચા કરી. મયંકને લાગ્યું કે કદાચ કોઈ સામાન્ય તપાસ હશે. તેણે કહ્યું, જો જરૂર હોય તો તમે દુકાનને ફોન કરી શકો છો. મારી પાસે બિલ પણ છે. પરંતુ અધિકારીએ તેની વાતનો જવાબ આપ્યો નહીં. થોડી જ મિનિટોમાં વાત ગંભીર બની ગઈ. મયંકને બાજુના રૂમમાં લઈ જવામાં આવ્યો. તેની બેગ પણ સાથે લઈ જવામાં આવી. તેના પાસપોર્ટની તપાસ ફેરી થઈ. મયંકે પૂછ્યું, મને કેમ રોકવામાં આવ્યો છે? અધિકારીએ માત્ર એટલું કહ્યું કે વધુ તપાસ જરૂરી છે. મયંકે ફેઝલને ફોન કરવાની વિનંતી કરી. શરૂઆતમાં તેને ફોન કરવાની મંજૂરી મળી. તેણે ફેઝલને ફોન કર્યો. ફેઝલે ખુશીથી પૂછ્યું, ભાઈ ક્યાં છો? મયંકનો અવાજ હવે ધીમો હતો. તેણે કહ્યું, મને અહીં રોકી લીધો છે. ફેઝલ તરત ગંભીર થઈ ગયું. શું થયું? મયંકે કહ્યું, મીઠાઈનો ડબ્બો ખોલ્યો છે. કંઈક તપાસ કરી રહ્યા છે. ફેઝલે કહ્યું, તું ચિંતા ન કર, હું તરત આવું છું. મયંકે કહ્યું, જલ્દી આવજે. ફોન કટ થઈ ગયો. આ તરફ ભારતમાં કાંતાબેન મયંકના ફોનની રાહ જોઈ રહી હતી. સમય પસાર થતો ગયો. સામાન્ય રીતે મયંક એરપોર્ટથી પહોંચ્યા પછી એક મેસેજ કરતો, પરંતુ આ વખતે કોઈ મેસેજ આવ્યો નહીં. નિધિએ કહ્યું, કદાચ સામાન લેતા હશે. કાંતાબેને માથું હલાવ્યું. કદાચ. પરંતુ તેના મનમાં અજાણી ગભરાટ હતી. તેણે મયંકને ફોન કર્યો. ફોન મળ્યો નહીં. ફરી કર્યો. છતાં કોઈ જવાબ નહોતો. કાંતાબેને મીઠાઈનો ડબ્બો યાદ કર્યો. તેને યાદ આવ્યું કે તેણે દીકરાને કેટલી વાર કહ્યું હતું કે ડબ્બો સાચવીને લઈ જજે. તેને ખબર નહોતી કે એ જ ડબ્બો હવે એરપોર્ટના એક રૂમમાં પડ્યો હતો અને મયંક અધિકારીઓ સામે બેસેલો હતો. અબુધાબીમાં મયંકની પૂછપરછ શરૂ થઈ. અધિકારીઓએ મીઠાઈનો નમૂનો અલગ કર્યો. મયંકને પૂછવામાં આવ્યું કે આ મીઠાઈ ક્યાંથી ખરીદી હતી. તેણે દુકાનનું નામ કહ્યું. બિલ બતાવવાનો પ્રયાસ કર્યો. તેણે વારંવાર કહ્યું કે તેને કોઈ નિયમ તોડવાનો ઈરાદો નહોતો. તે માત્ર પોતાના સંબંધીઓ માટે મીઠાઈ લઈને આવ્યો હતો. પરંતુ અધિકારીઓએ કહ્યું કે આ વસ્તુના ઘટકો અને નિયમોની તપાસ જરૂરી છે. મયંકની આંખોમાં હવે ડર દેખાતો હતો. તેને સમજાતું નહોતું કે થોડા કલાક પહેલા જે પ્રવાસ તેને ખુશીથી ભરેલો લાગતો હતો, તે અચાનક આટલો ભયાનક કેવી રીતે બની ગયો. રાત વધી રહી હતી.
એરપોર્ટની બહાર ફેઝલ મયંકને શોધી રહ્યો હતો. અંદર મયંક એકલો બેઠો હતો. તેની પાસે ફોન નહોતો. પરિવારને સાચી વાત ખબર નહોતી અને તેની સામે ટેબલ પર એ જ મીઠાઈનો ડબ્બો પડ્યો હતો. મયંકે ડબ્બા તરફ જોયું. થોડા કલાક પહેલા આ ડબ્બો તેને માતાનો પ્રેમ લાગતો હતો. હવે તેને એ જ ડબ્બો જોઈને ડર લાગતો હતો. તેણે મનમાં કહ્યું, માં મેં શું ભૂલ કરી? પરંતુ તેની પાસે આ સવાલનો જવાબ નહોતો. એટલામાં અધિકારી ફરી રૂમમાં આવ્યો. તેણે ટેબલ પર એક કાગળ મૂક્યું અને કહ્યું, હવે આ મામલે વધુ તપાસ થશે. મયંકે કાગળ તરફ જોયું. તેના હાથ કંપવા લાગ્યા. તેને ત્યારે પહેલી વાર સમજાયું કે વાત માત્ર મીઠાઈની તપાસ સુધી મર્યાદિત રહી નથી. મયંક આખી રાત એક નાનકડા રૂમમાં બેઠો રહ્યો. તેની આંખોમાં ઊંઘ નહોતી. મનમાં માત્ર એક જ વાત ફેરી રહી હતી, મારી ભૂલ શું છે? થોડા કલાક પહેલા સુધી તે પોતાના પરિવારને મળવાની ખુશીમાં હતો. હવે તે અજાણ્યા દેશમાં અધિકારીઓની પૂછપરછનો સામનો કરી રહ્યો હતો. તેની સામે ટેબલ પર મીઠાઈનો ડબ્બો પડ્યો હતો. અધિકારીઓએ ડબ્બામાંથી નમૂનો અલગ કર્યો હતો. મયંક વારંવાર સમજાવતો હતો કે તેને મીઠાઈમાં રહેલા દરેક ઘટકની જાણ નહોતી. તે માત્ર પરિવારના સંબંધીઓને આપવા માટે મીઠાઈ લઈને આવ્યો હતો. તેણે દુકાનનું બિલ પણ બતાવ્યું. તેણે કહ્યું, સાહેબ, હું સામાન્ય નોકરી કરું છું. મારે કોઈ નિયમ તોડવો નથી. હું તો પહેલી વાર અહીં આવ્યો છું. અધિકારીએ શાંતિથી તેની વાત સાંભળી. પછી કહ્યું, તમારી વાત નોંધવામાં આવશે. પરંતુ વસ્તુની તપાસ પૂરી થયા પછી જ આગળની કાર્યવાહી નક્કી થશે. આ જવાબ સાંભળીને મયંક વધુ ગભરાઈ ગયો. તેને કાયદાની જાણ નહોતી. ભાષા પણ સંપૂર્ણ રીતે સમજાતી નહોતી. તેને માત્ર એટલું સમજાતું હતું કે તે અત્યારે ઘરે જઈ શકતો નથી. એ સમયે ફેઝલ બહારથી અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે મયંકને મળવા માંગતો હતો, પરંતુ તેને તરત અંદર જવાની મંજૂરી મળી નહીં. ફેઝલે કહ્યું કે મયંક તેનો સંબંધી છે અને તે માત્ર તેની મદદ કરવા આવ્યો છે. થોડા સમય પછી તેને જાણ કરવામાં આવી કે તપાસ ચાલી રહી છે અને પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. ફેઝલને સમજાતું નહોતું કે વાત આટલી ગંભીર કેવી રીતે બની. તેને મયંકની વાત યાદ આવી. મીઠાઈનો ડબ્બો ખોલ્યો છે. ફેઝલે પોતાના ફોનમાં મયંકના પરિવારનો નંબર જોયો. તેને ખબર હતી કે ભારતમાં કાંતાબેન રાહ જોઈ રહી છે. પરંતુ તે સીધી વાત કહેતા ડરતો હતો. આખરે તેણે નિધિને ફોન કર્યો. નિધિએ તરત પૂછ્યું, મયંક ક્યાં છે? ફેઝલ થોડા સેકન્ડ ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું, થોડી તપાસ ચાલી રહી છે, તમે ચિંતા ન કરો. નિધિએ તરત પૂછ્યું, કઈ તપાસ? ફેઝલ પાસે યોગ્ય જવાબ નહોતો. તેણે માત્ર એટલું કહ્યું કે મયંક સુરક્ષિત છે અને તે મામલો સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ભારતમાં કાંતાબેનને હવે કંઈક ગડબડ હોવાની ખાતરી થઈ ગઈ હતી. તે આખી રાત ઊંઘી નહીં. તેણે મયંકનો ફોટો હાથમાં લીધો. વારંવાર ભગવાનને પ્રાર્થના કરી, મારા દીકરાને કંઈ ન થવા દેજો. નિધિ તેની બાજુમાં બેઠી હતી. બંને એકબીજાને સાંત્વના આપતા હતા, પરંતુ કોઈ પાસે સાચી માહિતી નહોતી. સવારે ફેઝલનો ફરી ફોન આવ્યો. તેણે કહ્યું કે મયંક સાથે તેની મુલાકાત થઈ નથી, પરંતુ તે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કાંતાબેનનો અવાજ કંપી ગયો. મારો દીકરો ક્યારે ઘરે આવશે? ફેઝલ પાસે તેનો જવાબ નહોતો. તેણે માત્ર કહ્યું, ચિંતા ન કરો, હું અહીં છું. પરંતુ ફોન મૂક્યા પછી ફેઝલ પોતે પણ ચિંતામાં પડી ગયો. બીજી તરફ મયંકની પૂછપરછ ફરી શરૂ થઈ. અધિકારીઓએ તેને પૂછ્યું કે આ મીઠાઈ કોણે ખરીદી હતી, કોણે પેક કરી હતી, તે ક્યાંથી આવ્યો હતો, કોને મળવાનો હતો. મયંકે દરેક સવાલનો જવાબ આપ્યો. તેણે કહ્યું કે આ મીઠાઈ તેની માતાએ ખરીદી હતી, દુકાનમાંથી પેક કરાવી હતી. તે તેને પોતાના સંબંધીઓને આપવા માટે લઈને આવ્યો હતો. અધિકારીએ ફરી પૂછ્યું કે શું તેને ખબર હતી કે મીઠાઈમાં કયા ઘટકો છે? મયંકે કહ્યું, મને ચોક્કસ ખબર નથી. આ જવાબથી અધિકારીઓએ વધુ તપાસ જરૂરી હોવાનું કહ્યું. મયંક માટે આ શબ્દો ખૂબ ભારે હતા. તે વિચારતો હતો કે માત્ર અજાણ હોવું પણ તેના માટે મુશ્કેલી બની શકે છે. તેને લાગ્યું કે કાશ તેણે મુસાફરી પહેલા દરેક વસ્તુના નિયમો વિશે માહિતી મેળવી હોત. કાશ તેણે મીઠાઈ લઈ જતા પહેલા તેની સામગ્રી વિશે પૂછ્યું હોત. હવે આ વિચારોથી કોઈ ફાયદો નહોતો.
થોડા સમય પછી અધિકારીઓને તપાસમાંથી પ્રાથમિક માહિતી મળી. તેમણે મયંકને કહ્યું કે હજુ અંતિમ નિર્ણય થયો નથી, પરંતુ તપાસ પૂરી થઈ ત્યાં સુધી તેને રોકવામાં આવશે. મયંકની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધીમા અવાજે કહ્યું, મારે મારી માતા સાથે વાત કરવી છે. અધિકારીએ તેની વિનંતી સ્વીકારી. થોડા સમય માટે તેને ફોન કરવાની તક મળી. મયંકે નિધિને ફોન કર્યો. ફોન ઉઠતા જ નિધિ રડી પડી. મયંકે કહ્યું, રડતી નહીં, હું ઠીક છું. નિધિએ પૂછ્યું, ખરેખર શું થયું છે? મયંક થોડો ચૂપ રહ્યો, પછી બોલ્યો, મીઠાઈને લઈને તપાસ થઈ રહી છે. હું કંઈ ખોટું લઈને આવ્યો નથી. તું મમ્મીને કહે કે હું ડર્યો નથી. પરંતુ તેની વાતમાં છુપાયેલો ડર નિધિ સમજી ગઈ હતી. મયંકે અંતે કહ્યું, મમ્મીને મારી ચિંતા ન થઈ એવું કહેજે. ફોન કટ થયા પછી મયંકે આંખો બંધ કરી. તેને માતાનો ચહેરો યાદ આવ્યો, તેની વાત યાદ આવી. મારા માટે તો દીકરો ક્યારેય મોટો થતો નથી. ફેઝલે આ દરમિયાન મીઠાઈ ક્યાંથી ખરીદવામાં આવી હતી તેની માહિતી મેળવવાનું શરૂ કર્યું. તેણે ભારતમાં પરિવારને દુકાનનો સંપર્ક કરવા કહ્યું. દુકાનદાર સાથે વાત કરવામાં આવી. દુકાનદારે કહ્યું કે મીઠાઈ સામાન્ય રીતે વેચાતી હતી અને ગ્રાહકની માંગ પ્રમાણે પેક કરવામાં આવી હતી. ફેઝલે બિલ અને પેકિંગની માહિતી એકઠી કરી. તેને લાગ્યું કે આ દસ્તાવેજો મયંકની વાતને સમજાવવામાં મદદ કરી શકે છે. પરંતુ હજુ એક મોટો સવાલ બાકી હતો. તપાસમાં મીઠાઈ વિશે અંતિમ રિપોર્ટ શું આવશે? જો બધું સામાન્ય નીકળશે તો મયંક છૂટી જશે. પરંતુ જો કોઈ નિયમનો પ્રશ્ન ઊભો થશે તો મામલો વધુ ગંભીર બની શકે છે. સવાર થઈ ગઈ હતી. મયંકે નાની બારીમાંથી બહારનો પ્રકાશ જોયો. તેને લાગ્યું કે આખી જિંદગીમાં સૌથી લાંબી રાત હતી. તેણે મનમાં નક્કી કર્યું કે જો તે સુરક્ષિત રીતે ઘરે પરત જશે તો પછી ક્યારેય કોઈ દેશની મુસાફરી પહેલા નિયમો જાણ્યા વગર ખાદ્ય વસ્તુ લઈને નહીં જાય. પરંતુ એ સમયે તેને એક વાતની ખબર નહોતી. તપાસ કરનાર અધિકારીને મળેલો એક નવો રિપોર્ટ હવે આખી ઘટનાની દિશા બદલવાનો હતો. અધિકારી કાગળ હાથમાં લઈને મયંકના રૂમ તરફ આગળ વધી રહ્યો હતો. થોડી વાર પછી અધિકારી મયંક પાસે આવ્યો. તપાસનો રિપોર્ટ સામાન્ય કરતાં વધુ સ્પષ્ટ હતો. મીઠાઈ અંગે વધુ તપાસની જરૂરિયાત હતી. પરંતુ મયંક સામે જાણપૂર્વક કંઈ છુપાવ્યું હોવાનો પુરાવો મળ્યો નહોતો. મયંકે ખરીદીનું બિલ અને દુકાનની વિગતો આપી હતી. ફેઝલે પણ જરૂરી માહિતી આપી. લાંબી પ્રક્રિયા પછી અધિકારીઓએ મયંકને છોડવાની મંજૂરી આપી. બહાર નીકળતા જ મયંકે માતાને ફોન કર્યો. કાંતાબેનનો અવાજ સાંભળતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, માં, હવે ક્યારે નિયમ જાણ્યા વગર કોઈ વસ્તુ વિદેશ લઈ નહીં જાઓ. કાંતાબેને માત્ર એટલું કહ્યું, બેટા, તું સુરક્ષિત છે, એ જ મારા માટે સૌથી મોટી વાત છે. આ ઘટનાએ મયંકને એક મોટો પાઠ શીખવ્યો. વિદેશ જતા પહેલા ખાદ્ય વસ્તુઓ અને સામાન અંગેના સ્થાનિક નિયમો જાણવું ખૂબ જરૂરી છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રચના છે. પાત્રો અને ઘટનાઓ કલ્પિત છે. કોઈ વ્યક્તિ કે સમાજની લાગણી દુભાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.